સમાવી લેજો મારા હરેક વ્યક્તિ ખુદ પ્રાર્થના કરે ભગવાનને સમાવી લેજો મારા પાપ ને તાપ સમાવી લેજો જાણતા જાણતા જે પણ ભૂલ થઈ ગયો ક્ષમા કરજો કેમ કારણ કે છોકરા છીએ અમે બાળક ને દાસ બનાવી લેજો તારા બાળને દાસ બનાવી લેજો બાળક તો ભૂલ કરે હે પ્રભુ અમે તો બાળક છીએ તન મન ભૂલથી જાણતા જાણતા બહુ પાપ થઈ ગયા છે કારણ કે અમે બાળક છીએ નિસહાય બાળક છીએ પણ તમે તો પિતા છો તમે અમારા પાપને સમાવી લેજો અને અમને બાળક સમજીને તમારો દાસ સમજીને આને ભૂલી જજો તારા બાળને દાસ બનાવી લેજો તારા એક જ ઈચ્છા દેજો આવીને દર્શન ના દાન પ્રભુજી એવું માગું છું દેજો આવીને દર્શન દાન પ્રભુજી એવું કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી ભીષ્મદેવ પોતાનું શરીર છોડી દીધું ભગવાનના દર્શન કરતા કરતા ભીષ્મદેવને આજના પ્રસંગમાં ભીષ્મદેવને હાથ જોડીને પ્રાર્થના કરી જે 12 મહાજન્મમાંથી એક છે કે હે ભીષ્મદેવ તમે અમારી ઉપર કરુણા કરો તમારા આશીર્વાદનો એક બુંદ પણ અમારી ઉપર ફરકશે અને જેવું તમારું મૃત્યુ થયું ભગવાનના દર્શન કરતા કરતા એમ અમારા પ્રાણ પણ કૃષ્ણની ભક્તિ કરતા કરતા ભગવાનના નામ લેતા લેતા છૂટે એવી જ પ્રાર્થના બોલીએ ગ્રંથરાજ મહાભાગવત પુરાણ કી શ્રીલ પ્રભુપાદ કી નિદાય ગૌર હરિ प्रेमानंदे 3 बार महामंत्र का उच्चारण हरे कृष्णा 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 हरे हरे राम हरे कृष्णा कृष्णा हरे हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे
सुबह 8:45 बजे पुनः हम इस भागवत सत्र में मिलेंगे। तब तक के लिए आप सभी महान वैष्णव पूज्य चरण के श्री चरण में वंदन कि आप हमें आशीर्वाद दीजिए कि हमारी मति भी भगवान कृष्ण में लगे। हरे कृष्ण। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आ भागवतनी कथा गंगानी સમાન આપણી સમક્ષ વહી રહી છે। ભાગવત એ જ્ઞાનમય, રસમય અને આનંદમય છે। આ ભાગવત એવું નથી કે આપણા ખાલી ભારતની અંદર આ ભાગવતની કથાનું જ્ઞાન થાય છે। ભાગવતની કથા આ ત્રિભુવનની અંદર ભાગવતની કથાનું જ્ઞાન થાય છે। તો પ્રભુજીએ આપણને શરૂઆતમાં કીધું કે ભગવાનના 24 હરે કૃષ્ણ। તો બધાય શાંતિથી બેસો। આપણી સમક્ષ 2 ડ્રામા જોવાના બાકી છે હજી, તો પોતાનું સ્થાન કોઈ છોડે નહીં। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम અહીંથી જે મહેમાનોના નામ બોલાવવામાં આવે એ જલ્દીથી સ્ટેજ ઉપર આવે। ચંપકલાલ અમથાલાલ મહેતા, દામોદરભાઈ બી તેજાણી, જીવરાજભાઈ હરજીભાઈ ગોયાણી, છગનભાઈ હરખાભાઈ ભાયાણી, હીરાભાઈ ભૂરાભાઈ તેજાણી, જાદવજીભાઈ પોપટભાઈ માવાણી, પોપટભાઈ બાબુભાઈ લાઠિયા જે માજી સરપંચ છે। જે આ મહેમાનોનું નામ લેવામાં આવ્યું એ જલ્દીથી આ સ્ટેજ ઉપર આવે, જેનું આ પરિવાર તરફથી પ્રભુજી દ્વારા સ્વાગત કરવામાં આવશે। ચંપકલાલ અમથાલાલ મહેતા, દામોદરભાઈ બી તેજાણી, જીવરાજભાઈ હરજીભાઈ ગોયાણી, છગનભાઈ હરખાભાઈ ભાયાણી, હીરાભાઈ ભૂરાભાઈ તેજાણી, જાદવજીભાઈ પોપટભાઈ માવાણી, પોપટભાઈ બાબુભાઈ લાઠિયા। ને અત્યારની આરતી માટે માંડણ દાદાનું પરિવાર તૈયાર રહે। આવતીકાલે સવારે પિતૃપૂજા માટે મોના દાદા ડેલાવાળાનું પરિવાર તથા ધરમશી દાદાનું પરિવાર પિતૃપૂજા કરશે। તો સવારે 7:30 કલાકે અહીં સ્ટેજ પર હાજર થઈ જાય। અને આવતીકાલની બપોરની આરતી મોના દાદા ડેલાવાળા તરફથી રહેશે, તો પરિવાર સાથે તેઓ બપોરે હાજર રહે। માંડણ દાદાનું પરિવાર આરતી માટે આગળ આવી જાય। જલ્દીથી પરિવાર આગળ આવી જાય, કારણ કે પહેલા આરતી થશે પછીથી ડ્રામા થશે, એટલા માટે પરિવાર સાથે જલ્દીથી આગળ આવી જાય સ્ટેજ ઉપર। केश गिरिधारी कृष्ण मुरारे के, आरती कुंज बिहारे के, गिरिधर कृष्ण मुरारे के। गले में वैजंती माला बजावे, मुरली मधुर बाला, श्रवण में कुंज
कुंडल जल काला नंद के नंद श्री आनंद कंद मोहन ब्रिज चंद राधिका रमण बिहारी की श्री गिरिधारी कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गगन सम अंग कांति काली राधिका चमक रही आली लतन में काढ़े बन माली भ्रमर सी अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्याम प्यारी के श्री गिरिधारी कृष्ण मुरारी के आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की मई मोर मुकुट पिल से देवता दर्शन को तरसे गगन सो सुमन राशि बरसे बजे मुरचंग मधुर मृदंग वालिनी संग अतुल रत गोप कुमारी के श्री गिरिधारी कृष्ण मुरारी के आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु रेणु ए बजी रही वृंदावन बेनु बेनु ए चहुदिसी गोपाल धेनु धेनु हसत मृदु मंद चांदनी चंद कटक भव बंद पैर सुनु दिन भिखारी की श्री गिरिधारी कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा कलुष कली हारिणी गंगा स्मरण ते औत मोह भंगा बसी शिव शिष जटा के बीच हरे अज किच चरण छवि श्री बनवारी की श्री गिरिधारी कृष्ण मुरारी की आरती बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्द भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुनरेकाशो मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरे नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल
मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल बांके बिहारी लाल मेरो बांके बिहारी लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधा गोविंद गोविंद गोपाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे तो આજના દિવસે શ્રી પ્રભુપાદજીના તિરુભાવ દિવસ નિમિત્તે અમારા એક ભક્તે બહુ સુંદર એક ડાન્સ તૈયાર કર્યો છે. સૌના પ્રિય એવા શ્રી નરસિંહ મહેતાના ભજન પર બહુ સુંદર નૃત્ય કરશે અમારા બ્રહ્મ તીર્થ પ્રભુ દ્વારા. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. આ ભજનના એક એક શબ્દ શ્રીલ પ્રભુપાદજી ઉપર શ્રીલ પ્રભુપાદજીને ઓફર કરતા કરતા અમારા ભક્ત બ્રહ્મતીર્થ પ્રભુ શ્રીલ પ્રભુપાદજીના આજે એક નૃત્ય એક ડાન્સ દ્વારા પોતાના ભાવોને પોતાના પ્રેમને શ્રીલ પ્રભુપાદજી એમના ગુરુને આપવા માંગે છે. તો આપણે જોરદાર તાળી સાથે એમને વધાવીશું. બ્રહ્મતીર્થ પ્રભુ વૈષ્ણવ જન તો તેને કહીએ. वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराए जाने रे. वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराए जाने रे. पर दुखे उपकार करे तोय मन अभिमान आने रे. वैष्णव जन तो तेने रे कहिए. सकल लोक मां सौने वंदे निंदा न करे के रे. वाच काछ मन
કાચ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે જીહવા થકી અસત્ય ન બોલે જીહવા થકી અસત્ય ન બોલે પર ધન નવ ઝાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે લાગી રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવારા રે ભણનર સૈયો તેનું દર્શન કરતા ભણનર સૈયો તેનું દર્શન કરતા કુળ એકો તેર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ ધન્યવાદ ઋષિકેશ બ્રહ્મતીર્થ પ્રભુને જે ભજન નરસિંહ મહેતાનું ભજન જેના એક એક શબ્દ શ્રીલ પ્રભુપાદજીને જીવનમાં આચરણમાં જોવા મળે છે જે લોકો થોડું ઘણું પણ પ્રભુપાદજી વિશે જાણે છે આ લોકો સમજી શકે છે કે આ ભજનના એક એક શબ્દ શ્રીલ પ્રભુપાદજી ઉપર એકદમ બંધ બેસતા બેસે છે પીર પરાઈ જાણે શ્રીલ પ્રભુપાદજી વૃંદાવનમાં હતા સંન્યાસ લીધા પછી ઘર છોડ્યા પછી લગભગ ઘણા વર્ષો સુધી એ પોતે વૃંદાવનમાં સંન્યાસ લઈને શ્રી શ્રી રાધા દામોદર મંદિરમાં ભજન કરતા હતા પણ એમને ભજન કરવામાં આનંદ આવતો તો છતાં પણ એક વાતનું સૌથી મોટું દુઃખ હતું એ દુઃખ એ વાતનું હતું કે આખું જગત જે એકદમ પાપમય વૃત્તિમાં ફસાયેલું છે ભોગ વિલાસમાં પડેલું છે અને બધા જ લોકો ભગવાનને ભૂલી ગયા છે આ કળિયુગના પ્રભાવમાં હજી તો માત્ર શ્રીમાન મૂર્તિમાન પ્રભુએ આપણને કથામાં કીધું કે કળિયુગના માત્ર 5000 વર્ષ વીત્યા છે હજી 4,27,000 વર્ષ બાકી છે ટોટલ કળિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું છે અને માત્ર 5000 વર્ષમાં આ કળિયુગની હાલત જોઈને શ્રીલ પ્રભુપાદજીથી રહેવાયું નહીં એના હૃદયમાં એટલી બધી કરુણા ઉત્પન્ન થઈ કે એમને પોતાનું દુઃખ નહીં જોતા સંસારનું દુઃખ જોઈને વૃંદાવન હરે કૃષ્ણ પોતાના દુઃખને ભૂલીને સંસારના દુઃખને લક્ષ્યમાં લઈને એ નીકળી ગયા પ્રચાર કરવા માટે
લોકોને કૃષ્ણ ભાવનાનું જે ભાવ છે, હૃદય ભક્તિ, એ ભક્તિ આપવા માટે શીલ પ્રભુપાદજી વૃંદાવન જેવા ધામને છોડીને વિદેશ ગયા અને સુંદર પ્રચારનું કાર્ય આરંભ કર્યું. આ નરસિંહ મહેતાના ભજનમાં એ સાર છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. ઘરમાં બેઠા બેઠા ભજન કરવા વાળા તો હજારો લોકો છે. હિમાલયમાં, ગિરનારમાં ઘણા ઘણા સાધુ બાવાઓ બેઠા છે જે પોતાનું ભજન કરી રહ્યા છે. પણ વાસ્તવમાં વૈષ્ણવજન નરસિંહ મહેતાનો મત એ છે કે વાસ્તવમાં વૈષ્ણવ એ છે જે પીર પરાઈ જાણે, જે સંસારના લોકોનું પણ સુખ ઈચ્છે. પોતે તો ભજન કરે જ છે પણ બીજાને પણ ભજન કરાવશે. એકલા એકલા ભગવાનના ધામમાં નથી જવું, સાથે સાથે ઘણા લોકોને જવું છે, સાથે લઈ જવા છે. નરસિંહ મહેતા એ પણ કીધું કે કુળ 71 તારા રે. પણ અમારા ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ તો એટલા કુળને તારા છે કે એનો કોઈ આંકડો જ અમારી પાસે નથી. જ્યારે એ આ ભૌતિક સંસારમાં વિદ્યમાન હતા સ્વશરીરે, ત્યારે લગભગ હજારોની સંખ્યામાં એમના શિષ્ય થઈ ગયા હતા માત્ર 10 વર્ષમાં. અને તેની પછી પણ આજે પણ શ્રીલ પ્રભુપાદજી અમારી સાથે છે. શ્રીલ પ્રભુપાદજીએ એમના અંત સમયમાં એમના શિષ્યોને કીધું હતું કે હું ક્યારે પણ તમારાથી દૂર નથી. જ્યારે જ્યારે પણ તમારે મારી જરૂર પડે ત્યારે માત્ર એટલું જ કરજો કે મેં લખેલી જે બુક્સ છે, આ બુક્સને વાંચજો, હું સાક્ષાત તમારી સામે ઉપસ્થિત થઈ જઈશ. અને આજના ઇસ્કોનના ભક્તો જે સિરિયસ ભજન કરી રહ્યા છે અને શ્રીલ પ્રભુપાદજીની બુક ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, આ લોકોને સાક્ષાત પોતાનો અનુભવ પણ થાય છે કે જ્યારે જ્યારે એ લોકો કંઈક એવી વિકટ પરિસ્થિતિમાં હોય છે કે અમારે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, તો એમનો જવાબ શ્રીલ પ્રભુપાદજી દ્વારા એમની બુક્સમાંથી તરત જ મળી રહે છે. અને ધન્યવાદને પાત્ર છે એમના પણ શિષ્ય હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. એમણે આ પ્રભુપાદજીની ઈચ્છા પૂરી કરી. આ ડાન્સમાં એક સ્ટેપ એ પણ હતો કે પ્રભુપાદજી પોતે બુક્સ લખી રહ્યા હતા અને એ એમના શિષ્યોને આપી રહ્યા હતા. પ્રભુપાદજીએ લોકોની પીડાને દૂર કરવા માટે ઘણી ઘણી અસંખ્ય બુકો લખી છે. શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભગવદ્ ગીતા, ચૈતન્ય ચરિતામૃત અને એનાથી વિશેષ નાની નાની 70 જેટલી બુક્સ એમણે લખી છે એમના જીવનમાં. અને એટલી અમૂલ્ય ભેટ આપણા માનવ સમાજમાં આપેલી છે કે આ બુક્સ અગર કોઈ વ્યક્તિ વાંચે તો એને ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં બેઠા બેઠા જ એકદમ શુદ્ધ, જે પ્રમાણે નરસિંહ મહેતાના શબ્દ હતા એવો જ એક શુદ્ધ વૈષ્ણવ ઘરમાં બેઠા બેઠા બની શકે છે. પણ કળિયુગનો એટલો પ્રભાવ છે કે આપણે ઘરમાં બેઠા બેઠા બુક્સ જો વાંચવા બેસીએ તો તરત જ આપણને ઊંઘ ચડી જાય છે. એટલા માટે ઇસ્કોન સંસ્થા દ્વારા નગર નગર, ગલી ગલીમાં આવા નાના નાના પ્રોગ્રામો, આ તો ભાગવત કથા છે, બાકી સુરતમાં દરરોજ અલગ અલગ એરિયામાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સોસાયટીમાં દર વીકલી પ્રોગ્રામ થાય છે. દર સોમવારે, દર મંગળવારે, દર બુધવારે અલગ અલગ જગ્યાએ. જે લોકો સુરત રહેતા હોય, સુરતથી આવેલા ભક્તોને વિનંતી કે જે પણ એરિયામાં રહેતા હોય એ એરિયામાં ઇસ્કોન દ્વારા થતા પ્રોગ્રામો થાય છે. વરાછા, કતારગામ, અઠવાલાઈસ, અમરોલી કોઈ એરિયો બાકી નથી. જે ભક્તો જ્યાં પણ રહેતા હોય તે પોતાનો એરિયાનું એડ્રેસ લઈ શકે છે. પાછળ કાઉન્ટર ઉપર અમારા ભક્તો બેઠા છે, એમને પૂછી શકો છો કે આ એરિયામાં કઈ જગ્યાએ પ્રોગ્રામ થાય છે. તમને એડ્રેસ, ટાઈમ ને બધું જ અનુકૂળ બનાવી દેશે. તમને વિનંતી છે કે પ્રોગ્રામમાં સુરતમાં પણ તમે લાભ લઈ શકો છો. અને વિશેષ આજે શ્રીલ પ્રભુપાદજીનો તિરુભાવ દિવસ છે, તો એમની બહુ ઈચ્છા હતી કે મેં લખેલી જે બુક્સ છે, આ બુક્સ વાસ્તવમાં મેં નથી લખી પણ કૃષ્ણએ મને લખાવડાવી છે. અને સાક્ષાત કૃષ્ણએ આ કળિયુગમાંથી કેવી રીતે છૂટવું અને કેવી રીતે સુખી થવું, ઘરમાં રહેતા રહેતા પણ કેવી રીતે ભજનને ટકાવી રાખવું, આ બધું વર્ણન આ નાની નાની બુક્સમાં લખેલું છે, જેની કિંમત બહુ મામૂલી છે અને તે તમને કાઉન્ટર ઉપરથી મળશે. આ પ્રભુપાદજીની ઈચ્છા હતી કે આ બુક્સનું વિતરણ થાય અને એ ઈચ્છાને પૂરી કરવાવાળા અમારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે આનો કાર્યભાર સંભાળ્યો છે. અને એમના પણ શિષ્ય શ્રીમાન મૂર્તિમાન પ્રભુએ પણ એક એવી ટીમ બનાવી છે જે દરરોજ અમારી સાથે સુરતથી આવેલી છે, છતાં પણ એ પોતે ભાગવત કથામાં નથી બેસતા અને આખો દિવસ આજુબાજુના ગામડાઓમાં જઈને બુકનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. જે ગઈકાલે પાલીતાણામાં આખો દિવસ હતા, આજે લગભગ ગારિયાધાર તરફ ગયા છે.
એ પણ સાંજે કદાચ આવી જશે. અને તમારે જો બુક્સ જોઈતી હોય તો પ્લીઝ અમારી શીલ પ્રભુપાદજીની બુક્સને અપનાવો, વાંચો, ઘરે વાંચો. શુદ્ધ ગુજરાતીમાં દરેક વ્યક્તિને સમજાય